ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે। કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। જો કે આ કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી। અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ સર્જાયું છે। સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ। જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે। અહીંયા અમારે 200 દુકાનો હતી જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે, એમાં અમે સહમત છીએ। એ લોકો અમારે સાથે સહમત થાય, કેમ કે આ બધાને રોજીરોટી છે બધાની છીનવાઈ ગઈ છે, બધા રોડ ભેગા થઈ ગયા છે। 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બચારા ફરે છે, એમાં સ્કૂલના છોકરાઓ જે આ છે, અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે। જામનગરથી સમાચાર। દબાણો દૂર કરવાની કામગીરી, રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું। દબાણ હટાવવા રેલવેએ સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું। ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે। જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરી। सांझ सुधीमां तमाम दबाण दूर करवा कवायत तेज कराई है। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है। इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है। कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है। વડોદરાથી સમાચાર। દારૂની હેરાફેરીની નવી તરકીબ। કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવ્યા। ટાંકી દૂરથી ખીચોખીચ ભરી નશાનો કારોબાર ચાલતો હતો। બુટલેગરે કારની બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા। નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ। ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરાતું હતું। પોલીસે તરસાલીમાંથી 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો। અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરાઈ। આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં તેનું વેચાણ કરતો હતો। સુરતથી સમાચાર। રાંદેરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે બાતમીના આધારે ફ્લેટમાં દરોડા પાડ્યા। વીર સાવરકર હાઇટ્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો। વેપારીના ઘરમાંથી 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસે વેપારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલ ટ્રક અચાનક પલટી મારતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ટ્રક પલટી જતા રોડ પર બંને તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ માર્ગ પર આવેલા જર્જરિત પુલ બાબતે અગાઉ પણ ગ્રામજનોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જ્યારે પોલીસે સમયસર પહોંચી ટ્રક ચાલકને સહી સલામત બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાઇક ચોરી કરતી કુખ્યાત ગેંગ મૂસા ગેંગને પોલીસે ઝડપી પાડી। વલસાડ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરી નકલી આરસી બુક દ્વારા વેચાણ કરાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે પહેલા આરોપી મોહમ્મદ ઇસ્માઇલ મૂસાજીને ઝડપી પાડ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ગેંગના માસ્ટર માઇન્ડ સરફરાઝ પંડોડિયાની સુરતથી ધરપકડ કરાઈ। આ ગેંગ સાથે સંકળાયેલા અત્યાર સુધી 15 બાઇક ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે, જ્યારે નકલી આરસી બુક બનાવનાર અજય રાણા હજુ પણ ફરાર છે। પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરી છે।
જુદા જુદા સમયે આવા પ્રકારની મોટરસાયકલોની ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને સોંપતા હતા મોટરસાયકલ, જ્યાં એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આરોપી મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ જે છે આ બાઇક જે છે અન્ય સ્થળો પર વેચી દેતો હતો. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. યુરોપ, સાયબેરિયા, કઝાકિસ્તાન, ચીન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા સીગલ પક્ષીઓ આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉતરી આવ્યા છે. ગોમતી ઘાટ અને સંગમ નારાયણ મંદિર પાસે પક્ષીઓના ટોળા આકાશમાં કલરવ કરતા જોવા મળ્યા, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિયાળાની ગુલાબી ઠંડીમાં જ્યારે ગોમતી ઘાટ પર હજારોની સંખ્યામાં સીગલ પક્ષીઓના કલરવથી પ્રવાસીઓને મંत्रमुग्ध कर દીધા. यहाँ का जो इन्वायरमेंट है वो बहुत ही अच्छा है. मैंने एक्सपेक्ट तो नहीं किया था कि मतलब जैसा था कि उतना एक्सपेक्टेशंस नहीं थे, पर एक्सपेक्टेशन से बहुत ज़्यादा ही ये अच्छा आया. मतलब मेरे को यहाँ पे इसका इन्वायरमेंट, खाना वगैरह मेरे को सब अच्छा लगा यहाँ का. तो बहुत ही एक अच्छा बोल सकते हैं कि यहाँ का ये जो रिवर वगैरह है, जैसे ये बर्ड्स वगैरह है, ये सब बहुत अच्छे, बहुत ज़्यादा सुंदर है. અમે આજ સવારના અમે અહીંયા આવ્યા છીએ. બહુ સારો અનુભવ થયો છે. દ્વારકામાં આ ખૂબ સારા પક્ષીઓ અમને જોયા છે. जी खूब आनंद थे हमने यहाँ आવીને. द्वारकाधीश धाम के दर्शन करने आए थे और अभी हमने दर्शन किया. अभी हम द्वारका में ही हैं, गोमती नदी के किनारे, और यहाँ पे काफी विदेशी पक्षी हैं हजारों के तादाद में, क्योंकि यहाँ पे लोग जो आते हैं वो इनको खाना डालते हैं और यहाँ पे काफी लोग हैं जो खाना बेच भी रहे हैं पक्षियों का. और ये नज़ारा देख के इतना सुकून मिलता है दिल को और बहुत अच्छा सुखदायी दर्शन भी हो गए और काफी अच्छा लग रहा है. हम फैमिली के साथ आए. यहाँ का नज़ारा बहुत ही अच्छा है. जैसा कि आप देख रहे हैं यहाँ पे बहुत सारे पंछी आए हुए हैं. ये जो विदेशी पंछी है, साइबेरिया के पंछी है, वो सीजन पे आते हैं. तो बहुत ही अच्छा अनुभव है. बहुत ही अच्छा लगा मेरे को यहाँ से आके. और यहाँ का गुजराती थाली बहुत ही अच्छा लगा मेरे को. फाफला टेपला बहुत अच्छा लगा मेरे को खा के. चूरमा बहुत सारा मैंने खाया, बहुत सारा मैंने एंजॉय किया. और बहुत अच्छा लग रहा है यहाँ पे आके. ભવનાથ તળેટીમાં યોજનાર મહાશિવરાત્રિના ઐતિહાસિક મેળાને ભવ્ય બનાવવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, ત્યારે આ ધસારા વચ્ચે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. પીજીવીસીએલ દ્વારા મેળા વિસ્તારમાં તમામ એચટી અને એલટી વાહનોની સંપૂર્ણ ચકાસણી અને મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરાઈ છે. તેમજ અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઇનોની તપાસ કરીને સંભવિત ખામીઓ દૂર કરાઈ છે. ભવનાથ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો ઊભા કરાયા છે. સાથે જ 5 જૂના ટ્રાન્સફોર્મરોને પણ બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે. ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે, જે પાવર સપ્લાય ફીડ કરે છે. તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે, અરવિંદ, કૈલાસધામ તથા દુબળી ફીડર